નમસ્તે મિત્રો, દિનેશ વાઘેલા લાઈવ યુટ્યુબ ચેનલમાં હું તમારું દિલથી સ્વાગત કરું છું। એક પ્રોફેસર ક્લાસ લઈ રહ્યા હતા। વર્ગના તમામ વિદ્યાર્થીઓ તેમનું પ્રવચન રસપૂર્વક સાંભળતા હતા। તેમના દ્વારા પૂછવામાં આવેલા પ્રશ્નોના જવાબ આપી રહ્યા હતા। પણ એ વિદ્યાર્થીઓમાં વર્ગમાં એક એવો વિદ્યાર્થી હતો જે ચૂપચાપ બેઠો હતો। પ્રોફેસરે પહેલા જ દિવસે તે વિદ્યાર્થીની નોંધ લીધી પણ કંઈ કહ્યું નહીં। પરંતુ જ્યારે આ 4 થી 5 દિવસ ચાલ્યું ત્યારે તેણે ક્લાસ પછી વિદ્યાર્થીને તેની કેબિનમાં બોલાવ્યો અને પૂછ્યું, તમે હંમેશા ઉદાસ રહો છો? તમે વર્ગમાં એકલા અને ચૂપચાપ બેસો છો? પ્રવચનમાં પણ ધ્યાન આપતા નથી? શું છે મામલો? શું કોઈ સમસ્યા છે? સર, તે વિદ્યાર્થીએ અચકાતા કહ્યું, મારા ભૂતકાળમાં કંઈક એવું બન્યું છે જેના કારણે હું પરેશાન છું। શું કરવું તે સમજાતું નથી। પ્રોફેસર એક સારા વ્યક્તિ હતા। તેણે તે વિદ્યાર્થીને સાંજે તેના ઘરે બોલાવ્યો। સાંજે જ્યારે વિદ્યાર્થી પ્રોફેસરના ઘરે પહોંચ્યો ત્યારે પ્રોફેસરે તેને અંદર બોલાવીને બેસાડ્યો હતો। પછી પોતે રસોડામાં જઈને શિકંજી બનાવવા લાગ્યા। તેણે જાણી જોઈને શિકંજીમાં વધુ મીઠું નાખ્યું। પછી રસોડામાંથી બહાર આવીને શિકંજીનો ગ્લાસ વિદ્યાર્થીને આપતા કહ્યું, લે, શિકંજી પી લે। વિદ્યાર્થીએ હાથમાં ગ્લાસની ચૂસકી લેતાની સાથે જ વધુ પડતા મીઠાના સ્વાદને લીધે તેનું મોં વિચિત્ર બની ગયું। આ જોઈને પ્રોફેસરે પૂછ્યું, શું થયું? શિકંજી ન ગમ્યું? ના સાહેબ, એવું નથી। શિકંજીમાં થોડું વધારે મીઠું છે। અરે, હવે તે નકામું છે। મને ગ્લાસ લાવો। હું ફેંકી દઈશ। પ્રોફેસરે વિદ્યાર્થી પાસેથી ગ્લાસ લેવા હાથ લંબાવ્યો। પરંતુ વિદ્યાર્થીએ ના પાડી અને કહ્યું, ના સાહેબ, માત્ર મીઠું ખૂબ છે। જો તમે થોડી વધુ ખાંડ નાખો છો તો સ્વાદ સારો રહેશે। આ સાંભળીને પ્રોફેસર ગંભીર થઈ ગયા અને બોલ્યા, તમારી વાત સાચી છે। હવે આ પણ સમજો, આ તમારું જીવન છે। તેમાં વધુ મીઠું ઓગળવું એ તમારા ભૂતકાળના ખરાબ અનુભવો છે। જેમ મીઠું વાટકીમાંથી બહાર કાઢી શકાતું નથી, તેવી જ રીતે તે ખરાબ અનુભવોને પણ જીવનમાંથી અલગ કરી શકાતા નથી। એ ખરાબ અનુભવો પણ જીવનનો એક ભાગ છે। પરંતુ જે રીતે આપણે ખાંડ ઉમેરીને શિકંજીનો સ્વાદ બદલી શકીએ છીએ, એ જ રીતે ખરાબ અનુભવોને ભૂલી જવા માટે જીવનમાં મીઠાશ ભેળવવી પડે છે ને। તેથી જ હું ઈચ્છું છું કે તમે હવે તમારા જીવનમાં મીઠાશ ઉમેરો। વિદ્યાર્થીએ પ્રોફેસરની વાત સમજી લીધી અને નક્કી કર્યું કે હવે તે ભૂતકાળથી પરેશાન નહીં થાય। શીખ: જીવનમાં ભૂતકાળની ખરાબ યાદો અને અનુભવોને યાદ કરીને આપણે ઘણીવાર ઉદાસી અનુભવીએ છીએ। આ રીતે આપણે આપણા વર્તમાન પર ધ્યાન આપી શકતા નથી અને આપણું ભવિષ્ય ક્યાંક બગાડીએ છીએ। જે બન્યું છે તેને સુધારી શકાતું નથી, પણ કમસે કમ એ ભૂલી શકાય છે અને એમને ભૂલી જવા માટે આપણે આજે નવી મીઠી યાદો બનાવવી પડશે। જીવનમાં મધુર અને ખુશીની ક્ષણો લાવો તો જ જીવનમાં મધુરતા આવશે। મિત્રો, જીવનમાં હંમેશા મીઠાશ રાખવી જોઈએ। મિત્રો, જો તમે આ વિડિયો વધુ લોકોમાં ફેલાવવા માંગતા હો તો આ વિડિયોને લાઈક કરો કેમ કે આ વિડિયો બીજા લોકો સુધી પહોંચે। મિત્રો, આજનો આ વિડિયો કેવો લાગ્યો તે મને કોમેન્ટમાં કહી શકો છો અને તમારા મિત્રોને આ વિડિયો શેર કરો। ચેનલને સબસ્ક્રાઇબ કરો। ફરીથી મળીએ નવા ટોપિક સાથે। ધન્યવાદ।